મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું આ જગ્યા ખૂબ સુંદર નથી? હું પાણીની વચ્ચે ઊભો છું ને વાત કરું છું એવું લાગે છે ને? ઓસ્ટ્રેલિયા દેશની અંદર પર્થ શહેર આવેલું છે ને તેમાં છે આ સ્વાન નદી, અને આ નદી તે શહેરની આસપાસ વહે છે. તે ખૂબ જ વિશાળ નદી છે, તેથી આપણે એક મહાન સમૃદ્ધિ અહીં જોઈ શકીએ છીએ. જ્યાં નદી છે ત્યાં સમૃદ્ધિ છે, તમે આ જોયું હશે. અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવનનું પાણી આપે છે. જીવનની નદી તે આપણા હૃદયમાંથી વહે છે એવું કહેવાય છે. જ્યારે પવિત્ર આત્મા આપણે પ્રાપ્ત કરીએ છીએ, જીવનની નદી હૃદય પાસેથી પસાર થાય છે. તે આપણા આધ્યાત્મિક અને સંસારિક જીવનમાં સમૃદ્ધિ આપે છે. સારું, આ દિવસે જો તમે જોશો કે પ્રભુ આપણને કયું વચન આપે છે તો તેમાં છે પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય તેનું 11મું વચન. એ જ ઈસુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તે જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ પાછા આવશે. આ તે વચનો છે જે સ્વર્ગદૂતોએ ઈસુના શિષ્યોને કહ્યા હતા. જો તમે પૂછો, ગઈકાલે નાતાલની ઉજવણી કરી, આપણે ઈસુના પ્રથમ આગમન વિશે શીખ્યા હતા. આજે તમે એમના બીજા આગમન વિશે જણાવી રહ્યા છો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2000 વર્ષ પહેલા ઈસુ જે માણસને બચાવવા માટે માણસ તરીકે આવ્યા, મૃત્યુ પામ્યા, ફરીથી જીવી ઉઠ્યા, પોતે 40 દિવસ માટે પુનરુત્થાન થયેલા પ્રભુ તરીકે શિષ્યો સાથે રહ્યા અને સ્વર્ગમાં જતા રહ્યા. જ્યારે શિષ્યો તેમને જોઈ રહ્યા હતા, ઈશ્વરના દૂતે કહ્યું, તમે લોકો શા માટે તેમને સ્વર્ગ તરફ જોઈ રહ્યા છો? જેવી રીતે તમે ઈશુને સ્વર્ગમાં જતા જોયા છે, તે તેવી જ રીતે પાછા આવશે. ઈશુ તે બાળક તરીકે ફરીથી જન્મ લેવાના નથી, તે ફરીથી પાછા આવવાના છે. તે ન્યાયાધીશ તરીકે આવવાના છે. ઈશુ તે ફરીથી ન્યાયાધીશ તરીકે આવશે, આમ વચન કહે છે. તે પાછા આવવાના છે. તેના ચિહ્નો વિશે ઈશુએ પોતે વાત કરી છે. બાઇબલની અંદર માથી તેના 24મા અધ્યાયની અંદર લખાયેલું છે. દુષ્કાળ થવાના છે, મહામારી થવાની છે, ધરતીકંપ આવવાના છે, યુદ્ધો થવાના છે, ખ્રિસ્તીઓ ઉપર જુલમ થવાના છે અને સુસમાચાર તીવ્રતાથી ઘોષણા થશે. આ બધા જ ઈશુના બીજા આગમનના ચિહ્નો છે. શું આપણે આજે આખા વિશ્વભરમાં આ પરિપૂર્ણ થતા જોઈ રહ્યા નથી? વિશ્વભરમાં આપણી આસપાસ આજે યુદ્ધો થઈ રહ્યા છે. શું આપણે દરરોજ તે યુદ્ધના સમાચાર સાંભળતા નથી? દુષ્કાળ, ઘણા બધા દેશોમાં દુષ્કાળ થાય છે. રોગચાળો, વિવિધ પ્રકારના રોગચાળોનો હુમલો, ધરતીકંપ, અને તેઓ વિનાશનું કારણ બને છે. આવી અનેક કુદરતી આફતોને આપણે જોઈ શકીએ છીએ. બધા દેશોમાં ખ્રિસ્તીઓ અત્યાચાર અનુભવે છે. સતાવણી પહેલા ક્યારેય નહીં હતી. આ બધા વચનોમાં લખાયેલા ઈશુએ આપેલા ચિહ્નો છે. તેથી ઈશુના આવવાના જે સંકેતો છે તે આપણી આસપાસ થઈ રહ્યા છીએ. જુઓ છો ને, ઈશુ ટૂંક સમયમાં આવી રહ્યા છે. તે ન્યાયાધીશ તરીકે આવી રહ્યા છે, અને જેઓ ઈશુ માટે જીવે છે તે ઈશ્વરના બાળકો, તે સતાવણીમાંથી મુક્ત કરવામાં આવવાના છે, અને ઈશુ તેમને આનંદ આપશે. અને જેઓ પાપ, દુષ્ટતા અને અન્યાયમાં ચાલે છે તેઓનો ન્યાય કરવામાં આવશે. ઈશુ એક ન્યાયાધીશ તરીકે આવવાના છે. આપણે તેને મળવાની તૈયારી કરવી જોઈએ. શું તમે લોકો તૈયાર છો? તમારે તમારી જાતને તૈયાર કરવું જોઈએ, પ્રતિબદ્ધ કરવું જોઈએ. તમારો આત્મા અને શરીર જ્યારે ઈસુ ખ્રિસ્ત આવે ત્યારે પાપ વિના થઈને મળવું જોઈએ. તમારો આત્મા અને શરીર તે પવિત્ર હોવું જોઈએ. આપણે એમ કહીને પ્રતિબદ્ધ થવું જોઈએ, ઈસુ આવવાના છે, મારે તેમને મળવું જોઈએ, મારે તેમની સાથે સ્વર્ગના રાજ્યમાં રહેવું જોઈએ. આ એવો સમય છે જ્યારે તમે પોતાને તૈયાર કરો, પ્રતિબદ્ધ કરો. તેથી આજે તમે પ્રભુને જોઈને તેમને કહો, હું તમારી સાથે રહેવા માંગુ છું. મારે સ્વર્ગનો વિશેષાધિકાર ગુમાવવો જોઈએ નહીં. મારી આત્મા અને મારા શરીરને તમે શુદ્ધ કરો. જ્યારે તમે કહેશો, ઈશુ તમને શુદ્ધ કરી નાખશે. તે તમને આવવા માટે તૈયાર કરશે. તેથી પ્રાર્થના કરો, હે પ્રભુ, તમે જલ્દી આવી રહ્યા છો તે માટે તમારી સ્તુતિ થાઓ. તમે ન્યાયાધીશ તરીકે આવવાના છો તે માટે સ્તુતિ થાઓ. મારા આંસુને લૂછવા માટે, મને આ સંસારના દુઃખમાંથી મુક્ત કરવા માટે, અને મને અનંતકાળ માટે સ્વર્ગમાં રહેવા બનાવવા માટે તમારી સ્તુતિ થાઓ. મારે તમને મળવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તે માટે મને કૃપા આપો. હું મારા આત્મામાં અને શરીરમાં પવિત્ર હોવો જોઈએ. મને તમે મદદ કરો. ઈશુના નામમાં આમેન, આમેન.